નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આપણે 2 દિવસ પહેલા દેવડા ગામના રસ્તાના એક પ્રોબ્લેમ માટે થઈ અને દેવડા ગામની મુલાકાત લીધી હતી, જેની અંદર સુલતાનપુર ગ્રામ પંચાયત અને દેવડા ગ્રામ પંચાયતની વચ્ચે 30 ફૂટના રસ્તાનો આપણી પાસે મામલતદારનો હુકમ હતો, સાથે સાથે દેવડા ગ્રામ પંચાયત અને સુલતાનપુર ગ્રામ પંચાયતનો આપણી પાસે ઓર્ડર હતો। અને એ ઓર્ડર પ્રમાણે આજે તમામ ખેડૂતો અહીંયા જે કોઈ પણ ઉભા છે એ બધાએ પોતપોતાની રજામંદીથી, સહમતિથી આ રસ્તાને પહોળો કરવા માટેની કામગીરી ચાલુ કરી દીધી છે અને ઓલમોસ્ટ આજે એ કામગીરી પતવા આવી છે। તમારા બધાની આમાં સહમતિ છે ને? હાથ ઊંચા કરજો, હાથ ઊંચા કરીને કહેજો। એટલે આ લગભગ કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ હતો તમારે? 30 વર્ષથી। 30 વર્ષથી આ રસ્તાનો જે પ્રોબ્લેમ હતો એ આજે સુખદ સમાધાન સાથે એનો અંત આવ્યો છે અને બધા રાજી છો ને? હવે હપીને રહેવાનું છે ને બધાએ? એટલે સુખદ સમાધાન સાથે આપણે આ દેવડા ગામના રસ્તાની જે સમસ્યા હતી એને સોલ્વ કરી છે। સાથે સાથે આ રસ્તાની જે પહોળાઈ છે, સમાધાન કઈ રીતે કર્યું એ પણ હું સમજાવું, જેથી કરીને તમારા ગામમાં ક્યાંય ક્યારેક આવો કોઈ પ્રોબ્લેમ થાય અને સાથે ખેડૂતોએ સાથે મળીને જો આ બધું કરવું હોય તો તમે પણ કરી શકો। રસ્તાની પહોળાઈનો હુકમ હતો 30 ફૂટનો, પરંતુ 2 હામહામાં ટ્રેક્ટર હાલી શકે અથવા હામહામાં ગાડા હાલી શકે, 2 વાહન તરી શકે એટલા માટે થઈ અને જરૂરિયાત પૂરતો રસ્તો બેયના સેઢેથી 1-1, 1.5 ફૂટ છોડી અને આખો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવ્યો છે। પૂરો 30 ફૂટ નહીં, પરંતુ 2 ટ્રેક્ટર હામહામાં વયા જાય અને બધાને નુકસાન ન થાય, કોઈના સેઢેથી એક કાકરી ન ખરે, એવી રીતે આ રસ્તાનું સુખદ સમાધાન આવ્યું છે અને બધા આમાં એગ્રી થયા છે। એટલે તમારે પણ તમારા ગામમાં જયારે કોઈ પણ આવો કોઈ રસ્તાના આવા પ્રોબ્લેમ હોય અથવા કઈ પણ આવી બીજી ત્રીજી વાત હોય તો બહુ નજીવા કહેવાય ને કે એક બેઠકની અંદર આવા સમાધાન થઈ જતા હોય છે। કારણ કે ઘણી વખત થતું હોય એવું કે ભાઈ લોકોના ગામના ઘણા બધા એવા લોકો હોય છે કે જેની ચડામણી હોય અથવા તો કોઈના ઈગો કલેશ હોય અથવા તો એકાબીજાને કઈ કહેવાઈ ગયું હોય, મનદુખ થઈ ગયું હોય, એના વચ્ચે નાનકડું એવું એક સમાધાન કરનાર એક તટસ્થ માણસ, ધારો કે તમારી પાસે કોઈ એક પક્ષ આવ્યો અને તમારે બીજા પક્ષ પાસે સમાધાનની વાત લઈને જવાનું છે અને જે પક્ષ તમારી પાસે વાત લઈને આવે છે એનું પણ ક્યાંય ભૂલ હોય તો તમે એને પણ એની ભૂલ સમજાવી અને નાનકડું એવું સમાધાન કરવાની કોશિશ કરો તો આવા ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે અને ઘણા બધા લોકો રાજી થાય એમ છે। હવે આ લોકોને આવનારી પેઢી છે, આ બધી આ લોકોના સંતાનો છે, એને પણ ભવિષ્યમાં જિંદગીમાં ક્યારેય આ પ્રોબ્લેમ ન નડે એના માટે થઈ અને બધાએ સહમતીથી રજામંદી આપી છે, બરાબર ને? ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, જય જવાન, જય જવાન, જય કિસાન।